દાંડી યાત્રાની ગાથા એ એક માત્ર ચાલવાની કોઈ ઘટના નથી, પણ એક મહાસત્તા સામે અહિંસાના જોરે લડાયેલી અનોખી જંગની ગાથા છે. તો ચાલો આ ઐતિહાસિક સફરને ફરી એક વખત જીવીએ. આ ગાથા છે 12 માર્ચ 1930ના રોજ વહેલી સવારે અમદાવાદના સાબરમતી આશ્રમથી આ યાત્રા શરૂ કરવામાં આવી. ગાંધીજી સાથે તેમના વિશ્વાસુ 78 સાથીઓ જોડાયા. આશરે 385 કિલોમીટરની આ લાંબી પદયાત્રા હતી. આ યાત્રામાં ગાંધીજી રોજ તેમના સાથીઓ સાથે આગળ વધતા હતા. જેમ જેમ આગળ વધતા તેમ રસ્તામાં ઘણા લોકો રસ્તાની સાફ સફાઈ કરતા અને યાત્રામાં જોડાતા. ગાંધીજી માત્ર ચાલતા જ ન હતા, પણ દરેક પડાવ પર સભા કરી અને લોકોમાં જાગૃતિ લાવતા હતા. આ સભામાં મુખ્ય હેતુઓ અન્યાયી કાયદાઓનો વિરોધ કરવો, સ્વરાજની ભાવનાઓ જગાડવી, સામાજિક સુધારા કઈ રીતે કરવા તે સમજાવતા હતા. આ ઉપરાંત ગાંધીજી જ્યાં જ્યાં પણ પહોંચતા ત્યાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા. લોકો તેમને સાંભળવા માટે આતુરતાથી રાહ જોતા હતા. આ સભાઓને કારણે જ આંદોલન માત્ર એક યાત્રા જ ન રહેતા લોક આંદોલન બની ગયું. લોકોને જેલમાં જવાનો ડર નીકળી ગયો અને આખા દેશમાં સવિનય કાનૂન ભંગની લહેર પ્રસરી ગઈ. ગાંધીજીની આ દાંડી યાત્રાને મહાવિનિષ્ક્રમ સાથે સરખાવું છું. ગાંધીજીની આ દાંડી યાત્રાને અવિરત ચાલુ રાખશું. હું ગાંધીજી ભટગામમાંથી એલાન કરું છું કે કાગડા પુત્રના મધ્ય મરીશ, પરંતુ